હવે જે વિભાગમાં આવ્યા છે એ અમારો સ્કૂલ વિભાગ છે। આ વિભાગમાં બહુવિકલાંગ બાળકો જેને એક કરતા વધુ વિકલાંગતા છે એ વિકલાંગ બાળકો અહીંયા અભ્યાસ કરે છે। આ વિભાગમાં એમના અક્ષર જ્ઞાન કરતા પણ પોતે પોતાના પગ ઉપર પોતાની દિનચર્યાનું કાર્ય કરી શકે એની તાલીમ આપવામાં આવે છે। પહેલા તો એ જ્યારે સંસ્થામાં આવે છે ત્યારે તેને ડેલી લિવિંગ પોતાની દિવસની ક્રિયાઓ કેવી રીતે કરવી એનો તાલીમ આપવામાં આવે છે। ત્યારબાદ જે અક્ષર જ્ઞાન મેળવી શકતા હોય એવા બાળકોને અમે અક્ષર જ્ઞાન તરફ લઈ જઈએ છીએ અને અક્ષર જ્ઞાન ન મેળવી શકે એવા બાળકોને અમે એમની રીતે એમને જે યોગ્ય પસંદ આવતી હોય એવી પ્રવૃત્તિઓ દ્વારા એને પ્રવૃત્તિશીલ રાખવાનો પ્રયત્નો આ અમારી સંસ્થાના શિક્ષકો કરતા હોય છે। મેં તમને આગળ કીધું તે મુજબ આ જ સંસ્થામાં જ ટ્રેનિંગ કોલેજ ચાલે છે અને આ ટ્રેનિંગ કોલેજમાં ટ્રેનિંગ લીધેલા આ શિક્ષકો અમારા આ બાળકોને ટ્રેનિંગ આલે છે। આ સંસ્થામાં બે વિભાગ છે, એક નિવાસી સ્કૂલ છે, એમાં લગભગ 80 જેટલા બાળકો રહી આ શાળામાં તાલીમ લઈ રહ્યા છે। તદુપરાંત આ શહેરમાં રહેતા 30 થી 40 બાળકો રોજ ઘરેથી આવે છે રિક્ષામાં અને પાછા સાંજે ઘરે જાય છે અને પોતાની દિનચર્યાની તાલીમ અહીંયા મેળવે છે। તો આવો આ સંસ્થામાં આપણે સાથે મળીને આવા બાળકોનું શિક્ષણ અને પુનરુત્થાન કરવાના આ સંસ્થાના પ્રયત્નોમાં આપણે સૌ ભાગીદાર બનીએ અને હાથથી હાથ મિલાવી આપણે આગળ વધીશું। તો હું એક વિશ્વાસપૂર્વક આપને કહી શકું છું કે આવા વ્યક્તિઓ અને આવા બાળકોને આપણે સમાજમાં ઉન્નતભેર માથું ઊંચકી અને જીવી શકે એવા બનાવી શકીશું। એ મા બાપ કે ભાઈ બહેનના હોશિયાળા નહીં બને, પોતે પોતાની રીતે પોતાની દિનચર્યા પોતાના ધંધાનું કામ અને દુકાનો પર પણ કામ કરી શકશે એની હું વિશ્વાસપૂર્વકની આપ સૌને ખાતરી આપું છું। આપ સૌને મારી વિનંતી છે કે જ્યારે પણ મંડાવ રોડ તરફ આવો અથવા તમારી ઈચ્છા થાય ત્યારે આ સંસ્થાની જરૂર મુલાકાત લેજો અને આ બાળકોને અમને બે જણને પ્રોત્સાહન આપજો જેથી કરીને આ ક્ષેત્રમાં અમે વધુમાં વધુ કામ કરી શકીએ। આપ સૌના ઋણ સ્વીકાર સાથે વિરમું છું। જય હિન્દ।